વેલકમ ટુ માય ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર 3. ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. ઇંગ્લિશમાં એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. તેની સંજ્ઞા છે ડેલ્ટા આઈ એચ અથવા આઈ. આઈ સંજ્ઞા છે આયોનાઇઝેશન માટે, એચ સંજ્ઞા એન્થાલ્પી માટે, એન્થાલ્પી એટલે ઉર્જા, ડેલ્ટા એટલે ફેરફાર. ઓકે, આ આયનીકરણ એન્થાલ્પી પરથી આપણને શું ખબર પડે? તો ભાઈ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો જથ્થાત્મક સંબંધને આયનીકરણ એન્થાલ્પી કહે છે. હવે આપણે જોયું કે સમૂહ નંબર 1 સૌથી આ બાજુ હોય, રાઈટ, સૌથી ડાબી બાજુ હોય, અને જમણી બાજુ કોણ હશે? સમૂહ 18. હવે જે લોકો સમૂહ 1માં છે તેની સાઇઝ મોટી હશે. સમૂહ 1ની સાઇઝ કેવી હોય? મોટી. સમૂહ 1ની સાઇઝ કેવી હશે? બધા કરતાં મોટી હશે, રાઈટ. તેથી સમૂહ 1ના તત્વોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો હશે? સહેલો. યસ ઓર નો? એટલે આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી કોની હશે? સમૂહ 1ની, અને સૌથી વધારે સમૂહ 18ની, કેમ કે સ્થાયી થઈ ચૂકેલા છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધારે કોની, સૌથી ઓછી કોની? એનો જથ્થાત્મક સંબંધને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે એની વ્યાખ્યા સમજીએ. કોઈ પણ વખતે વ્યાખ્યા લખવાની આવે ને પરીક્ષામાં, તો એને શબ્દશઃ લખવાની, ટેક્સ્ટબુક પ્રમાણે જ. ઓકે, ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ એક્સ ધાર્યો છે આપણે. ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ એક્સમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. કોઈ પણ પરમાણુ હોઈ શકે છે, જેમ કે સોડિયમ. એની બાહ્યતમ કક્ષામાં શું છે? ઇલેક્ટ્રોન 3s1, નિયોન 3s1 એટલે ઇલેક્ટ્રોન રચના છે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બને, તો એના માટે જે એને એનર્જી આપવી પડશે. કેમ એનર્જી આપવી પડશે? કેમ કે ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન જે છે તે ન્યુક્લિયસથી શું છે? બંધાયેલો છે. તો એને દૂર કરવા માટે શું કરવી પડશે? ઉર્જા તમારે આપવી પડશે, અને તે એન્થાલ્પીને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. ઠીક છે બેટા? જેમ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ મેં લીધો એક્સ, એમાંથી X+1 બનીને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તેના માટે જરૂરી એન્થાલ્પીને શું કહે છે? ડેલ્ટા આઈ એચ અથવા આઈ. હવે આ શબ્દનો પ્રયોગ કેમ કર્યો આપણે? ધરા અવસ્થાનો પ્રયોગ કેમ કર્યો? કેમ કે હા, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં એટલે હાયર કક્ષામાં પણ જઈ શકે છે. બીજા ચેપ્ટરમાં જોયું હતું એ પ્રમાણે. એટલે આપણે ધરા અવસ્થા લેવાની સરખામણી કરવા માટે. ઠીક છે? બીજું, મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ. ઘણીવાર કોઈ તત્વ વાયુ અવસ્થામાં હોય, જેમ કે Cl2 ગેસ, પણ એ ક્લોરીન બીજા ક્લોરીન સાથે જોડાયેલો છે બંધથી. તો પહેલાં એને બંધમાંથી તોડી કાઢવાનો. તોડ્યા પછી શું બનાવવાનો? પરમાણુ. અને પછી એની કેલ્ક્યુલેશન કરવાની. કેમ કે બંધને તોડવા માટે પછી એન્થાલ્પી જે આપવી પડે એને તો બંધ એન્થાલ્પી કહેવાય. એટલે આપણે અહીંયા બંધ એન્થાલ્પીની ચર્ચા નથી કરતા. શેની ચર્ચા કરીએ છીએ? આયનીકરણ એન્થાલ્પીની. એટલે બધા તત્વો આवर्त કોષ્ટકના જોઈએ ને, તો એ કોઈ ઘન છે, કોઈ પ્રવાહી છે, કોઈ વાયુ છે, કોઈ એકલો છે, કોઈ બેકલો છે, કોઈ ઘન છે. તો પહેલાં શેમાં ફેરવી કાઢવાનો? વાયુમાં, અને એને તોડી કાઢવાનો. એટલે એકલો, આઇસોલેટેડ ગેસિયસ એટમ. ઓકે, વ્યાખ્યા શું છે? ખબર પડી બેટા? ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ એક્સમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી એન્થાલ્પીને શું કહેવાય? જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. બીજું, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હશે? પોઝિટિવ. ડેલ્ટા આઈ એચનું મૂલ્ય હંમેશા કેવું હશે? પોઝિટિવ. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણથી બંધાયેલો છે, અને તેને દૂર કરવા ઉર્જા આપવી પડશે. આપણે ઉર્જા આપી, પણ પરમાણુએ ઉર્જા શું કરી? શોષી, મેળવી. એટલે કે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. અને હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર એટલે કે ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેવું હોય? પ્લસ હોય. ઠીક છે? એટલે કે >0 હંમેશા હોય. હવે અહીંયા ધ્યાન આપજો. આપણે એકમ પણ યાદ રાખવો પડશે કે આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું લેવાનો? તો આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ અથવા કિલો કેલરી પ્રતિ મોલ હશે. ઠીક છે? હવે તત્વમાં પરમાણુમાં એક ઇલેક્ટ્રોન તો હોય નહીં, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. જેમ કે મેગ્નેશિયમ શું બને છે? +2. તો પહેલાં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, પછી બીજો દૂર કર્યો. એલ્યુમિનિયમ +3 બને છે. એનો મતલબ એલ્યુમિનિયમમાંથી પહેલાં એક ઇલેક્ટ્રોન દૂર કરીને એલ્યુમિનિયમ +1 બનાવ્યો, પછી +1માંથી +2, અને પછી +2માંથી +3. એટલે 1 by 1 આપણે શું કરતા જઈએ છીએ? ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ છીએ. તો જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જોઈતી હોય ને એન્થાલ્પી, તટસ્થ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે જરૂરી એન્થાલ્પીને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ΔIH2.
અને તેવી રીતે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે જરૂરી એન્થાલ્પીને શું કહેવાય? ડેલ્ટા IH3. કોઈ પણ પરમાણુ માટે, જેમ કે એલ્યુમિનિયમની વાત કરું તો એમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે, પછી બીજા માટે એનથી વધારે અને ત્રીજામાં એનથી વધારે, એટલે કે ડેલ્ટા IH1 લેસ દેન ડેલ્ટા IH2 લેસ દેન ડેલ્ટા IH3, અને ચોથો કરવો હોય તો એનથી વધારે જોઈએ. ખ્યાલ આવે છે? એટલે આ કોઈ પણ તત્વો માટે સાચું છે. અને જ્યારે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય, ખાલી એવું જ પૂછ્યું હોય કે આ બે તત્વો વચ્ચે આયનિક એન્થાલ્પીનો સંબંધ તારવો, સમજાવો, તો પછી પ્રથમ આયનિક એન્થાલ્પી લઈને બાય ડિફોલ્ટ ચાલવાનું. પણ જો પ્રથમ, દ્વિતીય અને તૃતીયની સરખામણી પૂછી હોય તો એ આ પ્રકારની છે. હવે આપણે સમજીએ કે આવું વલણ કેમ થાય છે, આવું કેમ ચેન્જ થાય છે, એ સમજીએ. ઠીક છે બેટા? હા, આ વિડીયોને છેલ્લે સુધી જોજો. હું ખાલી ચોપડીને વાંચી નહીં જાઉં, ટેક્સ્ટ બુકને પ્રોપર રીતે તમને સમજાવીશ. કેમ કે ખાલી ચોપડી વાંચશો ને તો કેટલાય શબ્દો એવા છે જે તમને ખબર નહીં પડે. મોટાભાગના લોકો આ ભૂલ કરતા હોય છે. ટેક્સ્ટબુકમાં એકચ્યુઅલી આ બધા ટોપિક બહુ નાના ટૂંકમાં પતાવી દીધા છે, પરંતુ આ બધા ટોપિક આગળના ચેપ્ટરોમાં કામ લાગશે. એટલે આને હું સમજાવું છું તે રીતે સમજવા જ પડશે. ઓકે? અને વિડીયોને એન્ડ સુધી જોવાનો. વિડીયો જોઈને તમને મજા આવે, ખબર પડે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ હશે, અને તમારા મિત્રો જે મારી પાસે ન ભણતા હોય તેને આ વિડીયો શેર કરો. ઓકે? એમને પણ લાભ આપો બેટા. તો જોઈએ આગળ કે આવું કેમ થાય છે. આમ થવા પાછળનું કારણ શું જોઈએ? કે ડેલ્ટા IH1 કરતાં IH2 કેમ મોટો, ડેલ્ટા IH2 કરતાં ડેલ્ટા IH3 કેમ મોટો? જેમ જેમ તમે ઇલેક્ટ્રોન નીકાળતા જાઓ તેમ તેમ વધુ ઉર્જાની કેમ જરૂર પડે છે? સ્વાધ્યાયનો પ્રશ્ન છે 3.17. લખવાનો ક્યાંથી ચાલુ કરવાનો? આની પહેલાં જે વ્યાખ્યા લખી હતી ને અહીંયા, પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી એન્થાલ્પીને પ્રથમ આયનિક એન્થાલ્પી, બીજા માટે દ્વિતીય, ત્રીજા માટે તૃતીય, અને પછી આ લખવાનું, આટલે પૂરો કરી નાખવાનો. ઓકે? 3.17મો પ્રશ્ન. પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં દ્વિતીય વધુ, દ્વિતીય કરતાં તૃતીય વધુ. કેમ? કેમ કે તટસ્થ પરમાણુ કરતાં ધન આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. ધારો કે એલ્યુમિનિયમ તટસ્થ પરમાણુ છે, તેમાંથી જ્યારે તમે +1 બનાવી કાઢશો તો આના કરતાં આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે ઝેડ ઇફેક્ટિવ વધી જશે. કેમ ઝેડ ઇફેક્ટિવ વધશે? કેમ કે સિગ્મા ઘટશે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ રહી છે એટલે સિગ્માનું મૂલ્ય નાનું થશે. પરમાણુ ક્રમાંક તો બધામાં 13 જ રહેશે એલ્યુમિનિયમ માટે. સિગ્મા ઘટે તો ઝેડ ઇફેક્ટિવ વધે, અને તેથી ન્યુક્લિયસ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી જકડી રાખશે, વધારે જોરથી ખેંચશે. આવશે ખ્યાલ? એટલે દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. તટસ્થ પરમાણુ કરતાં ધન આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, એટલે કે ધન આયનમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલો રહે છે, તેથી તેને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડશે. એટલે કે પહેલા વખતે જે એનર્જીની જરૂર પડે તેના કરતાં અહીંયા તટસ્થમાંથી +1 બનાવ્યો, હવે +1માંથી +2 બનાવો છે ત્યારે જરૂરી ઉર્જાને શું કહેવાય? ડેલ્ટા IH2. અને +2માંથી +3 બનાવવો હોય તો ડેલ્ટા IH3. અને પછી ક્રમશઃ તમારે એ જ વસ્તુ થશે કે ઇલેક્ટ્રોન ઓછા થઈ રહ્યા છે એટલે ન્યુક્લિયસ વધારે પાવરફુલ બની રહ્યું છે, ન્યુક્લિયસ બાહ્યતમ કક્ષાને વધારે જોરથી ખેંચે છે, તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડશે. હવે ધન આયનમાં ક્રમશઃ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જઈશું તેમ તેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે, તેથી ડેલ્ટા IH1 લેસ દેન ડેલ્ટા IH2 લેસ દેન ડેલ્ટા IH3. ઓકે બેટા? આ દર્શાવવાની જરૂર નથી, આ ખાલી માઇન્ડમાં રાખવાનું. ઓકે? પછી આગળ જઈએ બેટા. હવે મેઇન મુદ્દો ચાલુ થશે આયનીકરણ એન્થાલ્પીનો, અને અહીંથી લઈને છેલ્લે સુધી તમે જોજો આખા વિડીયોને. બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો, એક્સરસાઇઝના ઉદાહરણના બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. ઇવન કોમ્પિટિટિવ એક્ઝામના બધા MCQ પણ તમે સોલ્વ કરી શકશો આ ટોપિકને આધારે. અને આ રીતે દરેક ટોપિક આ જ રીતે આપણે ભણીશું. ઓકે? તો આયનીકરણ એન્થાલ્પી 5 પરિબળો પર આધાર રાખે છે. 5માંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધારે પરિબળ. કેટલીક વાર આવર્તની અંદર જઈએ તો આમાંથી કોઈ 1-2 પરિબળ હોય, સમૂહમાં કોઈ 1-2 પરિબળ હોય. આમાંથી સૌથી કામ લાગે એવું પરિબળ કયું? પરમાણુનું કદ અથવા ત્રિજ્યા. ઠીક છે? પહેલું પરિબળ છે કેન્દ્રીય વીજભાર એટલે પરમાણુ ક્રમાંક Z, પ્રોટોનની સંખ્યા, અથવા અસરકારક કેન્દ્રીય વીજભાર. આ બેનો ફરક શું એ તો સમજાયેલું જ છે. ધારો કે એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન છે, પણ સૌથી જે બહારની કક્ષા હશે, ત્રીજી કક્ષા,
તેના પર 13 પ્રોટોનનો ઇફેક્ટ નહીં લાગે, +13 ચાર્જ નહીં લાગે, અસર નહીં કરતો હોય. કેમ કે વચ્ચે પેલી શિલ્ડિંગ અસર આવી ગઈ છે. ઠીક છે બેટા, એટલે એ ઝેડ ઇફેક્ટ. બીજું પરમાણુ ત્રિજ્યા. ત્રીજું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ. કેટલીક વાર S, P, D, F કક્ષકોની સરખામણી આવે, જેમ કે 4s, 4p, 4d અને 4f. બધાનો ક્વોન્ટમ આંક સરખો, પણ કક્ષકો અલગ અલગ છે. તો S કક્ષક સૌથી વધારે નજીક હોય ખેંચાયેલી, P થોડી દૂર, થોડી લૂઝલી એટ્રેક્ટેડ, D થોડી દૂર અને F એનથી દૂર. તો S, P, D, F મુખ્ય ક્વોન્ટમ આંક બધાનો જો સરખો હોય ને તો S કક્ષક વધારે આકર્ષાયેલી, યાદ રાખવાનું. P એનથી દૂર, D થોડી ઓછી આકર્ષાયેલી, F સૌથી ઓછી આકર્ષાયેલી. એને કહેવાય ઇંગ્લિશમાં પેનિટ્રેશન ઇફેક્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન્સ. અને ચોથું પરિબળ છે સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર. પાંચમું પરિબળ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી. સંપૂર્ણ ભરાયેલી કે અર્ધ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયીતા સૂચવે છે. એ આપણે જોઈએ આ બધા જ મુદ્દાઓ, પણ સૌથી વધારે કામ લાગે એવો મુદ્દો કયો? પરમાણ્વીય ત્રિજ્યા. હા, કેટલીક વાર આમાં અપવાદ જોવા મળશે, તો પછી આ બીજા બધા પરિબળો જોવામાં આવશે. જો આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. યસ ઓર નો? આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે અને આયનીકરણ એન્થાલ્પી વધે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. જ્યારે કશું ના કીધું હોય ત્યારે શું લેવાનું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી યાદ રાખવાનું. એટલે કદ વધે તો કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. વ્યસ્ત સંબંધ. ઠીક છે. અને સમૂહમાં, કોઈ પણ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જાઓ તો નિયમ મુજબ મોટેભાગે શું થવું જોઈએ? કદ વધવું જોઈએ, અને મોટેભાગે વધે પણ છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું ને બેટા, સમૂહ 1માં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, ડાઉન સાઇડ જઈએ તો ત્રિજ્યા વધે છે. તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કેમ કે લિથિયમનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં હોય, સોડિયમનો 3s1, પછી પોટેશિયમમાં 4s. એમ કરતાં કરતાં જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જશે, કક્ષાનો ક્રમાંક, તેમ ઇલેક્ટ્રોન વધુ દૂર હશે. અને વધારે દૂર જેટલો ઇલેક્ટ્રોન હશે તેને દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડશે. સિમ્પલ વાત છે. અંતરને આકર્ષણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ. અહીંયા અંતર ઓછું ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું, બાહ્યતમ કક્ષાના અંતર ઓછું, આકર્ષણ વધારે, ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા વધારે આપવી પડે. અને જે સૌથી નીચે હોય તે મોટા કદનો હોય, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધારે, ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો. એટલે ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. અને આવર્તમાં ડાબેથી જમણે જઈએ છે તો ન્યુક્લિયસથી કેન્દ્રનું અંતર ઘટે, એટલે એને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. ખ્યાલ આવે છે બેટા? પણ કેટલીક વાર આમાં અપવાદ જોવા મળશે. જેમ કે અગર હું આવર્તની અંદર વાત કરું ને, આવર્તમાં તો ત્રિજ્યા ઉપરાંત તમારે કેન્દ્રીય વીજભાર ઝેડથી કામ ચાલી જાય. શું કામ ચાલી જાય? ઝેડથી. એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. હું આવર્ત 2ની વાત કરું તો આવર્ત 2માં ડાબેથી જમણે જઈએ છે તો પરમાણુ ક્રમાંક વધે છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, પછી બેરિલિયમનો 4, બોરોનનો 5, એમ કરતાં કરતાં નિયોનનો 10. ડાબેથી જમણે ગયા, લિથિયમથી નિયોન, પરમાણુ ક્રમાંક વધ્યો, આયનીકરણ એન્થાલ્પી વધી. સિમ્પલ. ત્રિજ્યા ઘટી, પરમાણુ ક્રમાંક વધ્યો, આયનીકરણ એન્થાલ્પી પણ વધી. ખ્યાલ આવે છે બેટા? હવે જ્યારે તમારે એમાં કેટલીક વાર અપવાદ જોવા મળશે. એની જ્યારે અપવાદ હશે ને તેમાં બીજા કોઈ આ ત્રણમાંથી કોઈ એક પરિબળ હશે. ચલો ઠીક છે. પછી સમૂહની ઉપરથી નીચે તરફ વાત કરું તો સમૂહમાં તમે જ્યારે ઉપરથી નીચે તરફ જાઓ તો કદ તો ઠીક છે, કદની સાથે સાથે સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસર શું થાય છે? વધે છે. લિથિયમની બાહ્યતમ કક્ષા 2 છે, બીજા નંબરની, અંદર ભરાયેલી પહેલી કક્ષા. અને નીચે તરફ જઈએ સીઝિયમ કે ફ્રાન્સિયમ, તેમાં અંદર ભરાયેલી કક્ષાઓ વધારે હોય, તેથી શિલ્ડિંગ અસર વધશે. શિલ્ડિંગ અસર શું કરે? ન્યુક્લિયસને બાહ્યતમ કક્ષા પર આકર્ષણ ન લાગવા દે. તેથી જો શિલ્ડિંગ અસર પ્રબળ હોય તો બાહ્યતમ કક્ષાનું આકર્ષણ ઓછું થઈ ગયું, અને બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો થઈ ગયો? ઇઝી થઈ ગયો. ખ્યાલ આવે છે બેટા?
બીજા બધા પરિબળો વિશે પણ આપણે 1 બાય 1 સમજીએ. આ એક રફ માહિતી છે, ચોપડીમાં આટલું બધું ડિટેલમાં નથી આપ્યું. કેમ નથી આપ્યું? કેમ કે એ લોકો જાણી જોઈને એવું પ્રૂવ કરવા માંગે છે કે સાયન્સ બહુ અઘરું છે. પણ જો સાયન્સને ટેકનિકથી સમજીએ, પ્રોપર મુદ્દા વાઇઝ સમજીએ, તો સાયન્સ એટલું અઘરું છે જ નહીં. ઠીક છે બેટા? તો 1 બાય 1 આપણે જઈએ. પહેલાં ઇન જનરલ ઇન્ફોર્મેશન સમજી લઈએ. ઇન જનરલ ઇન્ફોર્મેશન એ છે કે સૌથી વધુ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કોનું હોય? સમૂહ 18નું. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કોનું હોય? સમૂહ નંબર 18, ઉમદા વાયુ. કેમ? કેમ કે તેઓ અષ્ટક રચના પૂર્ણ કરીને બેઠા છે. તેઓ સ્થાયી છે. હવે તેઓ ઇલેક્ટ્રોન દૂર કરવા નથી માંગતા. અને જો તમારે એવું કરાવડાવવું હોય તો વધુ ઉર્જાની જરૂર પડે. ખ્યાલ આવે છે બેટા? અને સૌથી ઓછી આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ નંબર 1નું હોય છે, આલ્કલી ધાતુઓનું હોય છે. કેમ કે આલ્કલી ધાતુઓ એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે ને તો એ નિષ્ક્રિય વાયુ જેવા થઈ જશે. બીજું, એમના કદ મોટા છે, તેથી એમને ઇલેક્ટ્રોન દૂર કરવાની બહુ ઉતાવળ છે. તેઓ +1 બનવા માંગે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનવા માંગે છે સરળતાથી, અને એ ઇલેક્ટ્રોન આસાનીથી ગુમાવી દેશે સમૂહ 1ના તત્વો. ઠીક છે બેટા? હવે બાળકો, જો આપણે પ્રથમ આયનિક એન્થાલ્પી અને પરમાણુય ક્રમાંકનો ગ્રાફ ડ્રો કરીએ. પ્રથમ આયનિક એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંક 1 થી 60 તત્વો માટેનો ગ્રાફ ટેક્સ્ટબુકમાં આપેલો છે. ગ્રાફ તમારે પરીક્ષામાં દોરવાનો નથી, એટલે મોઢે નથી કરવાનો, પણ સમજવાનું જરૂર છે. આ શું કહેવા માંગે છે? જેમ જેમ તમે પરમાણુ ક્રમાંક વધારશો, જેમ કે હાઇડ્રોજનનો 1, હિલિયમનો 2, પરમાણુ ક્રમાંક લિથિયમનો 3, પરમાણુ ક્રમાંક જેમ જેમ તમે વધારો છો તેમ તેમ જો આયનિક એન્થાલ્પીનો વધારો એક નિયમિત નથી. ખ્યાલ આવે છે? આલેખ જનરલી તમે આમ જોતા હશો, આવા આલેખ જોતા હશો, આવા આલેખ હશે, અલગ અલગ પ્રકારના તમે આલેખો જોતા હશો, રાઈટ? પણ આમાં એવો કોઈ નિયમિત વધારો કે ઘટાડો થતો નથી, અનિયમિત છે. હા, પણ એક વસ્તુ આ આલેખ પરથી સ્પષ્ટ થાય છે. જુઓ ધ્યાનથી. શું સ્પષ્ટ થાય છે? કે બધા ટોચના બિંદુઓ જે છે ને તે સમૂહ 18ની નિષ્ક્રિય વાયુઓ છે, બધી ઉમદા વાયુઓ. અને જે સૌથી બેઝમાં નીચે જે છે ને, સૌથી નીચે તે બધા કોણ છે? સમૂહ 1, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અને સૌથી ઉપર કોણ છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ખ્યાલ આવે છે? સૌથી વધુ આયનિક એન્થાલ્પી કોની છે? સમૂહ 18ની. કેમ? કારણ કે તેઓ બાહ્યતમ કક્ષામાં NH2NP6 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હિલિયમની 1s2, બાકી બધાની NH2NP6. એટલે કે તેઓ અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી ચૂકેલા છે. અને તેથી તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા નથી. અને તેથી તેઓના આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય છે. જે કામ તમારે ન કરવું હોય તે કામ માટે તમારા માતા પિતાએ ઉર્જા કેવી આપવી પડે છે? વધારે આપવી પડે છે ને, તમને વધારે વઢવા પડે છે. તેવી રીતે પરમાણુઓમાં પણ એને ઇલેક્ટ્રોન ઇઝીલી નહીં ગુમાવવો અને તમારે ગુમાવવા છે, તો પછી ઇલેક્ટ્રોનને ઉર્જા, એ પરમાણુને ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. 18મા સમૂહની વાત કરું છું. અને જે કામ તમારે કરવું છે, જેનાથી તમને મજા આવે છે, સ્થાયીતા મળે છે, તે કામ તમે સહેલાઈથી કરશો, ઓછી ઉર્જાએ કરશો. એવું બને છે સમૂહ 1 માટે. સૌથી ઓછી આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કોનું છે? આલ્કલી ધાતુ સમૂહ 1નું. કારણ કે તેઓના પહેલાં તો કદ મોટા છે. બીજું, તેમના ઇલેક્ટ્રોન, એટલે કે કદ મોટા હોય એટલે શું થાય? બીજા કરતાં તે લોકો ન્યુક્લિયસથી દૂર છે. ન્યુક્લિયસથી દૂર હોય એટલે ઇલેક્ટ્રોનને આકર્ષણ ઓછું લાગે. અને બીજું, તેઓ એક જ ઇલેક્ટ્રોન જો ગુમાવશે ને તો 18મા સમૂહ જેવા થઈ જશે. જેમ કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ હિલિયમ જેવો થઈ જશે, સ્થાયી. સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ નિયોન જેવો થઈ જશે. ખ્યાલ આવે છે બેટા? અને તેથી તેઓના આયનિક એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં ખાલી 2 જ પરિબળો વિશે વાત કરી છે. ટેક્સ્ટબુકની અંદર જો તમે વાંચશો ને તો ત્યાં લખે છે કે ભાઈ આયનિક એન્થાલ્પી નક્કી કરનારા 2 પરિબળ છે મુખ્ય. એક છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજું છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. પણ મેં આની પહેલાં તમને કીધું કેટલા પરિબળો છે ટોટલ? આ 2 પરિબળો તો ખરા જ, ટોટલ 5 પરિબળો છે આની અંદર. આને પણ મેં અંદર લઈ લીધેલા. ઠીક છે ને બેટા? અને અહીંયા 2 વસ્તુ સમજાઈ છે. ઝેડ ઇફેક્ટ સમજાવ્યું છે અને બીજું સમજાવ્યું છે સિગ્મા. ઝેડ ઇફેક્ટ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર, એટલે કે કેન્દ્રનું આકર્ષણ, અસરકારક આકર્ષણ.
અને સિગ્મા એટલે શિલ્ડિંગ અસર, ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે ઉદ્ભવે. આ બધા વિશે આપણે વાતચીત લાસ્ટ વિડીયોમાં ઓલરેડી કરી ચૂકેલા છે, એટલે તમે ચોપડીમાંથી વાંચશો આવડશે. શિલ્ડિંગ અસર એટલે શું તે કીધેલું છે. જેમ જેમ જો કોઈ તત્વની અંદર, પરમાણુની અંદર બાહ્યતમ કક્ષા, ધારો કે બાહ્યતમ કક્ષા n=2 છે અને અંદર ભરાયેલી કક્ષા કેટલી છે n=1, તો અંદરની ભરાયેલી કક્ષા શું કરશે? પોતે ન્યુક્લિયસ તરફ વધુ આકર્ષાયેલી રહેશે, પણ બહારની કક્ષા પર એટલું આકર્ષણ નહીં લાગવા દે. આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર. એટલે કે અંદરની કક્ષા એક કવચ તરીકે વર્તી. બરાબર છે. હવે જો અંદરની કક્ષા વધી જાય, ધારો કે પહેલી, બીજી અને ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા હોય, ત્રીજી કક્ષા, તો જેટલું આકર્ષણ ન્યુક્લિયસ પહેલી કક્ષાને લગાડે છે તેનાથી ઓછું આકર્ષણ બીજી કક્ષાને લગાડશે, અને તેનાથી પણ ઓછું આકર્ષણ કોને લગાડશે? ત્રીજી કક્ષાને. એટલે તમે જેમ જેમ કક્ષાઓ અંદરની વધતી જાય તેમ તેમ શિલ્ડિંગ અસર શું થાય? વધતું જાય. ઓકે, એટલે આ બધી વસ્તુઓ તો ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા જ છે, ફરીથી અહીંયા ડિસ્કસ કરી છે, વાંચી લેજો. પછી આગળ જઈએ. ત્યારબાદ બાળકો એક કારણ સમજીએ. ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ શકે. પ્રશ્ન છે, એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કારણ આપો, સમજાવો. મેં તમને આગળ પણ વાત કરી, એક જ આવર્તની અંદર ડાબેથી જમણે જઈએ તો ત્રિજ્યા ઘટે અને આયનીકરણ એન્થાલ્પી વધે. પણ કદ સાથે આ જે કદ ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પીનો વધારો જે થવો જોઈએ તે હકીકતમાં કેવો થાય છે? તો એમને જોયું પ્રયોગો પરથી, તો બીજા આવર્ત માટે લિથિયમથી લઈને નિયોન સુધી જોયું. લિથિયમથી નિયોન આયનીકરણ એન્થાલ્પી સતત વધવી જોઈએ, એટલે વધારો આવો હોવો જોઈએ સતત, અથવા આવો ગમે તે, પણ એ વધારો સતત હોવો જોઈએ. પણ એ સતત રીતે વધારો થવાને બદલે કેટલીક વખત શું થાય? જો ઘટાડો, પછી વધારો, ઘટાડો, વધારો. પણ આ બેને બાદ કરતાં મોટાભાગના તત્વોમાં તો વધારો જ થાય છે. એ વધારો 2 પરિબળ પર આધાર રાખે છે. ફરીથી કહું છું, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું આકર્ષણ, અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટ, અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ સિગ્મા એટલે કે શિલ્ડિંગ અસર કોન્સ્ટન્ટ, સ્ક્રીનિંગ અસર અચળાંક. એ કેવી રીતના શોધવાનું એ આગળ શીખવાડ્યું લાસ્ટ વિડીયોમાં. બધાનું ઝેડની વેલ્યુ લખેલી છે. સિગ્મા તમે શોધી શકો છો, સૂત્ર સમજાવ્યું છે તે રીતે. લિથિયમના અને બેરિલિયમના ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે. આ બી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોનના પી કક્ષકમાં ભરાય છે. એટલે તમે સૂત્ર વાપરી શકો છો કે એનમી કક્ષાના ઇલેક્ટ્રોન જે હોય એના -1 કરી દેવાનું, ગુણ્યા 0.35 વત્તા n-1 મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તેના ગુણ્યા 0.85 કરી દેવાનું, અને પછી n-2 n-3 ગમે તેટલા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા 1 કરી દેવાનું. બધાનો સરવાળો સિગ્મા મળી જાય. સિગ્માને ઝેડમાંથી વાત કરો તો ઝેડ ઇફેક્ટિવ મળે. સૂત્ર ખબર છે ને? ઝેડ ઇફેક્ટિવ = Z - સિગ્મા. હવે તમે જુઓ જરા અહીંયા આ બે આલેખ અથવા ટેબલ તમારે પરીક્ષામાં દોરવાનું નથી. પરીક્ષામાં તમારે જવાબ ક્યાંથી ચાલુ કરવાનો છે? અહીંથી. ઓકે, અહીંથી સ્ટાર્ટ કરવાનો, અહીંયા પૂરો થઈ જાય. પણ આ સમજવા માટે જરૂરી છે, કેમ કે ચોપડીમાંનો ઉલ્લેખ કર્યો છે. જો લિથિયમથી નિયોન તરફ જાઓ છો તો સિગ્મા એટલે કે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસરમાં કંઈ બહુ ઝાઝો ફરક નથી પડતો. જો 1.7, પછી 2.05, 2.4, 2.75, એટલે આમાં લગભગ 2ની રેન્જ રહી. પછી 3 અને 4. એટલે જે વધારો થવો જોઈએ તે બહુ મોટો વધારો થતો નથી. પણ અહીંયા જુઓ 1.3 એટલે 1.7 કરતાં નાની વેલ્યુથી ચાલુ થયું, અને અહીંયા એન્ડ ક્યાં થયું? 5.85. મતલબ અહીંયા જમ્પ મોટો થાય. જો 1 પરથી પછી 2, પછી 3, પછી 4, 5. મતલબ કે જેટલો વધારો શિલ્ડિંગ અસરમાં થવો જોઈએ તેના કરતાં અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારે થાય છે. એટલે આ પરિબળ કયું છે? ઝેડ ઇફેક્ટ, એટલે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને આકર્ષે તે પરિબળ છે. અને આ સિગ્મા એટલે શું? ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ
જો શિલ્ડિંગ અસર વધારે હોય તો એ દૂર જાય અને ઝેડ ઇફેક્ટિવ વધારે હોય તો એ નજીક આવે. આ બેમાંથી કયું પરિબળ વધારે અસરકારક છે? અહીં આવર્તમાં ઝેડ ઇફેક્ટ. ઝેડ ઇફેક્ટિવ વધારે થતો જાય છે એટલે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને અંદરની તરફ ખેંચે છે, વધારે આકર્ષણ બળ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. આને સમજાવ્યું છે ચોપડીની ભાષામાં લખ્યું. જુઓ જરા અહીંયા શું લખ્યું છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. સાચી વાત. પરમાણુ ક્રમાંક વધે એટલે પ્રોટોનની સંખ્યા વધે. સાથે સાથે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન 2s1 ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન, બેરિલિયમમાં 2s2, પછી અહીંયા 2s2p1, 2s2p2, 2s2p3, 2s2p4, 2s2p5, 2s2p6 એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. સાથે સાથે શિલ્ડિંગ અસરમાં થતો વધારો ખાસ જોવા મળતો નથી. એટલે શિલ્ડિંગ અસરમાં વધારો બહુ વધારે જોવા મળતો નથી. એના કરતાં વધારે અસરકારક કોણ બની જાય છે? અસરકારક કેન્દ્રીય વીજભાર, ઝેડ ઇફેક્ટિવ. તેના કરતાં અસરકારક કેન્દ્રીય વીજભારમાં થતો વધારો વધુ અસરકારક બને છે. તેથી શિલ્ડિંગ અસર નબળી પડી જાય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર મેદાન મારી જાય છે. વધારો થાય છે. તેથી કેન્દ્ર વડે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલા હોય. ડાબેથી જમણે તમે જાઓ તો જમણી બાજુવાળાના કેન્દ્રના ઇલેક્ટ્રોન કેવા છે? વધુ પ્રબળતાથી આકર્ષાયેલા હશે અને તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડશે. આમ એક જ આવર્તમાં ડાબેથી જમણે જતાં ડેલ્ટા IH1 એટલે કે પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તેમ છતાંય કેટલીક જગ્યાએ તેના અપવાદ જોવા મળે છે. જેમ કે આ એક અપવાદ છે, આ એક અપવાદ છે. આવો જ અપવાદ તમને આ જે બીજા આવર્ત માટે મેં ગ્રાફ ડ્રો કર્યો તેની બદલે ત્રીજા આવર્ત માટે અગર હું ગ્રાફ ડ્રો કરું તો એમાં પણ આવું જ થાય છે. ત્રીજા આવર્તના તત્વો કયા કયા છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. ઠીક છે. તો હવે આ અપવાદ સમજીએ કે આવું કેમ થાય છે. ઓકે બેટા. હવે જે રીતે આપણે અપવાદ જોયો કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો આયનિક એન્થાલ્પી વધવી જોઈએ. લિથિયમથી બેરિલિયમમાં વધે છે, બેરિલિયમથી બોરોનમાં વધવાને બદલે ઘટે છે. બીજું અહીંયા તમે સિગ્મા જુઓ ને, શિલ્ડિંગ અસર, તો જો શિલ્ડિંગ અસર વધે છે, સાથે સાથે ઝેડ ઇફેક્ટ પણ વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર જો વધે તો શું થાય? ન્યુક્લિયસ બાહ્યતમ કક્ષાને વધુ પ્રબળતાથી આકર્ષી રાખે. પરંતુ એવું નથી થતું. અહીંયા ઝેડ ઇફેક્ટ વધવા છતાં, એટલે યાદ કરો મેં તમને લાસ્ટ વિડીયોમાં સ્લેટર રૂલ ભણાવતી વખતે કીધેલું કે કેટલીક જગ્યાએ સ્લેટર રૂલ 100% કામ નથી લાગતો. તો અહીંયા એવું થયું. ઝેડ ઇફેક્ટિવ વધવા છતાં પણ બોરોનની આયનિક એન્થાલ્પી ઓછી છે. કારણ કે બેરિલિયમમાં ઇલેક્ટ્રોન રચના શું છે? બેરિલિયમની અંદર 1s2 2s2 બરાબર. એટલે જે દૂર થનારો ઇલેક્ટ્રોન છે કઈ કક્ષકમાંથી છે? 2s કક્ષકમાંથી છે. અને બોરોનની અગર આપણે વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. યસ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બેરિલિયમ એન્ડ બોરોન? બેરિલિયમમાંથી છેલ્લો દૂર થનારો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી છે? 2sમાંથી. તમે બેરિલિયમમાંથી બેરિલિયમ +1 બનાવો તો s કક્ષકમાંથી દૂર થાય, અને જ્યારે બોરોનમાંથી બોરોન +1 બનાવો ત્યારે ઇલેક્ટ્રોન p કક્ષકમાંથી દૂર થાય છે. અને જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોય, બંને માટે મુખ્ય ક્વોન્ટમ આંક કયો છે? 2 2 2 2. તો s કક્ષક કેન્દ્ર સાથે વધારે પ્રબળતાથી આકર્ષાયેલી હોય. યાદ રાખજો, s કક્ષક કેન્દ્રથી વધારે પ્રબળતાથી આકર્ષાયેલી હશે. તેથી s કક્ષકમાંથી દૂર કરવો પડતો ઇલેક્ટ્રોનને ઉર્જા વધુ આપવી પડશે. p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જશે. એટલે બોરોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડશે, બેરિલિયમમાં ઉર્જાની વધુ જરૂર પડશે. આમાં ભલે ને ત્રિજ્યા બોરોનની નાની છે, તેમ છતાંય કયું પરિબળ કામ કરી ગયું? પેનિટ્રેશન ઇફેક્ટ, એટલે કે કેન્દ્રની ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અસર. યાદ કરો મેં 5 મુદ્દા લખ્યા, તેમાંથી પેનિટ્રેશન ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રોન ટુ ધ ન્યુક્લિયસ. તો ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એનું કારણ સમજીએ. તમારે જ્યારે કારણ આપવા આવું પૂછાય તો એમાં આકૃતિ કે ગ્રાફ અથવા ટેબલ દોરવાની જરૂર નથી, સીધો અહીંયાથી જવાબ ચાલુ કરવાનો. બેરિલિયમ કરતાં બોરોનનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોવા છતાં
બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, કારણ કે બેરિલિયમમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી છે, જ્યારે બોરોનમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી છે. અને આપણે જાણીએ છીએ કે સમાન શક્તિ સ્તર nનું મૂલ્ય સમાન હોય તો s કક્ષકનું કેન્દ્ર સાથેનું આકર્ષણ વધુ હોય. એ આકર્ષણની માત્રા કેવી છે? s > p > d > f. બરાબર. તેથી બેરિલિયમનો 2s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન બોરોનના 2p કક્ષકમાંના ઇલેક્ટ્રોન કરતાં વધુ પ્રબળતાથી આકર્ષાયેલો છે. તેથી બેરિલિયમમાંથી 2sમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે અને બોરોનમાંથી 2pમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડશે. આ જ પ્રકારનું વલણ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં પણ જોવા મળે છે. જે રીતે બેરિલિયમ સમૂહ નંબર 2નું અને બોરોન સમૂહ 13નું, તે રીતના હું આવર્ત નંબર 3 લઈ લઉં. આવર્ત 3 તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન એવું થાય. તો એવું જ વલણ કોની વચ્ચે જોવા મળે? મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં પણ જોવા મળે. મેગ્નેશિયમની અંદર ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 અને એલ્યુમિનિયમમાં નિયોન 3s2 3p1. એટલે આમાં ઇલેક્ટ્રોન દૂર થતો 3s કક્ષકમાંથી, આમાં 3p કક્ષકમાંથી. બંને માટે nનું મૂલ્ય સરખું, બાહ્યતમ કક્ષાનું મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સરખું. શું અલગ છે? અહીંયાથી ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી દૂર થશે, અહીંયાથી pમાંથી. આના જેવું જ કારણ લખી શકાય. ઠીક છે બેટા? ત્યારબાદ આલેખની અંદર બીજો એક અપવાદ પણ છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ, પણ છે એની ઓછી. એટલે કારણ છે 2 માર્કનું બીજું કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. અપેક્ષા કરતાં નાઇટ્રોજન કરતાં ઓનું મૂલ્ય કેવું છે? ઓછું. અથવા એવું પણ કહી શકાય ઓક્સિજન કરતાં નાઇટ્રોજનનું મૂલ્ય વધુ છે. ઓકે, કારણ આપો. તો તમારે આટલું લખવાનું, એમાં આલેખ દોરવાની જરૂર નથી. ઓકે. નાઇટ્રોજન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું છે? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. ખાલી બાહ્યતમ કક્ષાની જોઈએ તો 2s2 2p3. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન છે 2s2 2p3, એટલે ટોટલ 5 ઇલેક્ટ્રોન, તેમાંથી 3 ઇલેક્ટ્રોન શેમાં છે? 2p કક્ષકમાં, 2p પેટાકોષ. એ 2p પેટાકોષના જે 3 ઇલેક્ટ્રોન છે તે ત્રણેય કેવા છે? અયુગ્મિત. અને આ લોકો કેવી સ્થાયીતા આપે છે? વધુ સ્થાયીતા આપે છે. એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષ વધુ સ્થાયીતા આપે છે. આ જ વસ્તુ તમે શેમાં જોઈ હતી? ક્રોમિયમમાં જોઈ હતી. બરાબર ને? તો અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષ જે છે એ વધારે સ્થાયીતા આપે છે. અહીંયા ઓક્સિજનની અંદર શું છે? 2s2 2p4. 3 કક્ષકોની અંદર, પીની 3 કક્ષકોની અંદર 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં અને બીજા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત. એટલે 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં અને બીજી 2 ઇલેક્ટ્રોન 2 કક્ષકોમાં અયુગ્મિત છે. એટલે આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. તેથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે, ઓછી ઉર્જાની જરૂર પડે છે. જ્યારે અહીંયા શું છે? સ્થાયીતા છે નાઇટ્રોજનમાં. હવે કોઈ વસ્તુ સ્થાયી હોય તો એને તમારે હટાવવી હોય, દૂર કરવી હોય તો વધુ ઉર્જાની જરૂર પડે. ખ્યાલ આવે છે? કોઈક વસ્તુ વધારે સ્થાયી હોય અને એને તમારે હલાવવી હોય તો એને વધારે ઉર્જા આપવી પડે. જ્યારે અહીંયા શું છે? એક ઇલેક્ટ્રોન દૂર થશે તો એ સ્થાયી થશે, અને આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાને કારણે તે સહેલાઈથી ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે. આ કારણ અહીંયા સમજાવ્યું છે. જુઓ જરા. નાઇટ્રોજનની ત્રણેય બાહ્યતમ 2p ઇલેક્ટ્રોન જુદી જુદી p કક્ષકોમાં વિભાજિત થયેલા છે. હુન્ડના નિયમ પ્રમાણે આપણે આવું મૂકેલું છે, રાઈટ? જ્યારે ઓક્સિજનમાં 4 2p ઇલેક્ટ્રોન જે છે તે 2 ઇલેક્ટ્રોન એક જ p કક્ષકમાં ભરાય છે અને બીજા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત. અને આ જે 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં ભરાય છે તેમના ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ વધી જાય છે. પરિણામે નાઇટ્રોજનના 3 2p ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે છે. એના કરતાં ઓક્સિજનના 2pમાંથી 4 ઇલેક્ટ્રોનમાંથી એકને દૂર કરવો હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે. એ વધુ સરળ છે. ખ્યાલ આવે છે? નાઇટ્રોજન કરતાં ઓમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? વધુ સરળ. અને આવું જ બિહેવિયર સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફરમાં બી જોવા મળે. ઇન શોર્ટ, સમૂહ નંબર 14માં કોણ કોણ હોય? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ વગેરે. સમૂહ નંબર 15ના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. સમૂહ નંબર 16ની અંદર તત્વો હોય છે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. સમૂહ નંબર 15
એની આજુબાજુવાળા કરતાં કેવી છે? વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. ચલો 14માં કરતાં તો વધુ હોય તો સ્વાભાવિક છે, કેમ કે 14માં સમૂહની ડાબી બાજુએ છે, જમણી બાજુએ છે, સોરી. કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. ખ્યાલ આવે છે? પણ સમૂહ 16 કરતાં વધુ છે એનું કારણ શું? વધુ સ્થાયીતા, કેમ કે આ લોકોની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2 NP3, એટલે એ લોકો વિશેષ રીતે સ્થાયી થયેલા છે. જેવી રીતે નાઇટ્રોજનમાં આ કારણ સમજાયું, તે જ કારણ સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફરમાં બી સમજાઈ શકાય કે સલ્ફર કરતાં ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી વધારે. ખ્યાલ આવે છે? સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આજુબાજુવાળા સમૂહો એટલે કે પાડોશી સમૂહો કરતાં કેવા હોય છે? ઊંચા હોય છે. ખ્યાલ આવે છે બેટા? ત્યારબાદ બાળકો ટેક્સ્ટબુકનો આ ટોપિક સાથે સંકળાયેલ એક પ્રશ્ન બીજો, એક છેલ્લો, કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આપણે વાત કરી હતી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદમાં શું થાય? વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદ એટલે કે ત્રિજ્યા વધે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ઠીક છે? મોટાભાગના સમૂહોમાં આનું પાલન થાય છે, કેટલીક વાર પાલન નથી થતું, પણ એ પી વિભાગમાં એવું થાય છે. એ પછી જોઈશું આપણે. અહીંયા આ કદ સાથે તો સંબંધ ધરાવે જ છે, સાથે સાથે શિલ્ડિંગ અસર સાથે સંબંધ ધરાવે છે. શાની સાથે સંબંધ ધરાવે છે? શિલ્ડિંગ. તમારે આનો જવાબ લખવાનો આટલો જ, 2 માર્કમાં પૂછાય તો. આલેખ અથવા ટેબલ દોરવાની જરૂર નથી, આ તો સમજૂતી માટે છે. તમે શું આલેખ પરથી જોઈ શકો છો? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ ડ્રો કરીએ તો જો સમૂહ નંબર 1 માટે મેં અહીંયા બતાવ્યું છે, લિથિયમ કરતાં સોડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી, સોડિયમ કરતાં પોટેશિયમની ઓછી, એના કરતાં રૂબિડિયમની ઓછી, રૂબિડિયમ કરતાં સીઝિયમની. એટલે કે ઉપરથી નીચે ગયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું ગયું? ઘટતું ગયું. આની પાછળ 2 પરિબળો જવાબદાર છે. એક તો ત્રિજ્યા, બરાબર, ત્રિજ્યા વધી, પેલું ઘટ્યું. અને બીજું પરિબળ છે સિગ્મા, શિલ્ડિંગ અસર. તમે જુઓ, અસરકારક જો ઉપરથી નીચે તરફ જાય છો, પરમાણુ ક્રમાંક વધે છે, એટલે તમને એવું થાય કે સર ન્યુક્લિયસ આકર્ષવો ના જોઈએ, પરંતુ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર જે છે એ લગભગ કેવો રહે છે? સરખો. અહીંયાથી અહીંયા થોડોક વધ્યો, પછી લગભગ સરખો રહ્યો. પણ શિલ્ડિંગ અસર જુઓ તમે, 1.7, 8.8, 16.8, 34.8, 52.8, મતલબ શિલ્ડિંગ અસરમાં વધારો ખૂબ જ અસરકારક, મતલબ ખૂબ જ મોટો જમ્પ છે. જુઓ, અહીંયા તો જમ્પ થતો જ નથી. એનો મતલબ અહીં સિગ્મા અસર એટલે કે શિલ્ડિંગ અસર એ ઝેડ ઇફેક્ટ કરતાં વધી જાય છે. અને આ પરિબળ જે છે સિગ્માવાળું શિલ્ડિંગ અસર, એ શું કરે છે? ન્યુક્લિયસ અને બાહ્યતમ કક્ષા વચ્ચે આકર્ષણ નથી લાગવા દેતું. શિલ્ડિંગ અસર એટલે શું? અપાકર્ષણ. ખ્યાલ આવે છે? લિથિયમની હું વાત કરું તો લિથિયમની અંદર એક જ કક્ષા ભરાયેલી છે, બીજી કક્ષા બાહ્યતમ કક્ષા છે. એટલે પહેલી કક્ષા દ્વારા શું ઉત્પન્ન થાય? શિલ્ડિંગ અસર. પહેલી કક્ષા પોતે અંદર તરફ આકર્ષાયેલી રહે, પણ બીજી કક્ષાને આકર્ષણ શું કરે? ઘટાડે. હવે આ જ વસ્તુ નીચે તરફ જઈએ, જેમ કે સોડિયમ અથવા પોટેશિયમ. હવે સોડિયમની અંદર બાહ્યતમ કક્ષા ત્રીજી કક્ષા, પહેલી કક્ષા અંદર તરફ આકર્ષાયેલી રહેશે, વધુ આકર્ષાયેલી, બીજી કક્ષા એનાથી થોડી ઓછી, ત્રીજી કક્ષા એનાથી ઓછી. એટલે કે જેમ જેમ અંદરની કક્ષાઓ વધતી જશે, શિલ્ડિંગ અસર વધતું જશે. ન્યુક્લિયસ અને બાહ્યતમ કક્ષા માટે આ અંદરની ભરાયેલી કક્ષાઓ કેવી રીતના વર્તે? શિલ્ડ તરીકે, કવચ તરીકે. અને સમૂહમાં ઉપરથી તરફ જાઓ તો શિલ્ડિંગ અસર શું થશે બેટા? વધે છે. શિલ્ડિંગ અસર બી શું થાય છે? વધે છે. યાદ રાખજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જતો જાય છે, તથા આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર પર શિલ્ડિંગ અસર વધુ વર્તાય છે. જેમ જેમ તમે નીચે જાઓ તો શિલ્ડિંગ અસર વધે છે, કદ બી વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર કરતાં, ઝેડ ઇફેક્ટ કરતાં શિલ્ડિંગ અસર વધુ મોટો થઈ જાય છે, વધુ પ્રબળ બની જાય છે. એટલે કે ઇલેક્ટ્રોનને ખેંચવાવાળા પરિબળ કરતાં એને ધક્કો મારનારું પરિબળ વધારે પ્રબળ બની જાય છે. તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવાના માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. આ તો બધું ટેક્સ્ટબુકની વાત મેં સમજાવી. નેક્સ્ટ વિડીયોમાં હું થોડાક એવા મુદ્દાઓ પણ ચર્ચા કરીશ કે જેના આધારે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો છે અને કેટલાક MCQમાં એ વસ્તુ કામ લાગશે. ઓકે,
તો મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.